વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 14.1 ની અંદર દાખલા નંબર 3, શા માટે ફૂટબોલની રમતની શરૂઆતમાં કઈ ટુકડી બોલ મળવો જોઈએ? કઈ ટુકડીને બોલ મળવો જોઈએ તે નક્કી કરવા સિક્કાને ઉછાળવા નિષ્પક્ષ ક્રિયા છે એવું વિચારાય છે. નિષ્પક્ષ ક્રિયા એટલે કે સમસંભાવી પરિણામ છે. દાખલા તરીકે સિક્કો તમે ઉછાળો, બરોબર છે, તો તે સમસંભાવી પરિણામ આવે, કા છાપ આવે ને કા કાટ આવે. નિષ્પક્ષ ક્રિયા છે. અગાઉથી કહી ન શકાય કે આ ટુકડીને બોલ આવશે અથવા આ ટુકડીને બોલ ના આવે. સિક્કો ઉછાળતા પછી ખ્યાલ પડે તો સિક્કાની બે જ બાજુ છે, કા છાપ મળે અને કા બરોબર છે કાટ મળે. તો મિત્રો જોઈએ આપણે તો કે તે નક્કી કરવા સિક્કાને ઉછાળવા નિષ્પક્ષ ક્રિયા છે એવું વિચારાય છે. તો એવું અગાઉથી આગાહી ન કહી શકાય કે ભાઈ ટીમ એ જે છે બરોબર છે એને બોલ મળશે, અથવા ટીમ એ ટુકડી જે છે એને બોલ મળશે, અથવા બી ટુકડી છે બરોબર છે એને બોલ મળશે. એવું અગાઉથી આગાહી કહી ન શકાય, બરોબર છે, કારણ કે તો સિક્કો ઉછાળતા પછી ખ્યાલ પડે આપને કે કઈ ટુકડીનો વારો આવશે તો કઈ ટુકડીને બોલ મળશે. એટલા માટે સમતોલ સિક્કાને ઉછાળવા નિષ્પક્ષ ક્રિયા છે. નિષ્પક્ષ ક્રિયા છે એવું કહી શકાય. મિત્રો, નીચેનામાંથી કયો વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે? દાખલા નંબર 4 આપણે પૂછ્યું છે કે કઈ ઘટના સંભાવના ન હોઈ શકે. જો મિત્રો ખાસ ધ્યાન રાખજો. તો આપને ખબર જ છે કે આ સૂત્ર આપને ખબર હોવું જોઈએ કે 0 > P of E <1 આ આપને ખ્યાલ હોવો જોઈએ. એટલે કે 0 અથવા 0 કરતા મોટી અને 1 અથવા 1 કરતા નાની કોઈ પણ સંભાવના હોય તો 0 અથવા 0 કરતા મોટી હોઈ શકે, 1 અથવા 1 કરતા નાની હોઈ શકે. તો આમાંથી એવું કયું પરિણામ આવે છે કે જે સંભાવના ન હોઈ શકે? તો કે ભાઈ 2/3 બરોબર છે એ પણ હોઈ શકે. પછી -1.5 15% ની વાત કરીએ તો એ પણ હોઈ શકે. 0.7 આ પણ હોઈ શકે. તો મિત્ર, આમાંથી એવું કયું પરિણામ જે છે બરોબર છે તે ઘટનાની સંભાવના ન હોઈ શકે? તો કે આમાંથી ઋણ હોઈ ના શકે, કારણ કે 0 અથવા 0 કરતા મોટી, 1 અથવા 1 કરતા નાની છે. તો જો ઋણ આવે બરોબર છે તો 0 કરતા નાની થઈ જાય, 0 અથવા 0 કરતા મોટીનો પ્રશ્ન છે અહીંયા. તો ઋણ આવે તો મતલબ એવો થયો કે બી ઘટના જે છે -1.5 બરોબર છે એ ઘટનાની સંભાવના હોઈ શકે નહીં.